માછીમારો વિશે પણ વિશેષ પેકેજની જાહેરાત અંગે પણ વાતચીત કરવામાં આવી છે। તો તમામ મહત્વપૂર્ણ બાબત છે। 1.5 કલાકની જે સ્પીચ હતી તેમાંથી આ તમામ બાબતો બહાર આવી રહી છે। તો બાળકો માટે પણ રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવવામાં આવશે। આ સાથે આ બજેટ આવતા વર્ષની બ્લુપ્રિન્ટ છે, એટલે કયા પ્રકારનો આ એક વર્ષમાં કામ થશે તેને લઈને વાત કરવામાં આવી છે। હવે આ થોડું મગજમાં રહ્યું છે, પણ જે અનફોર્ચ્યુનેટલી એમાં હમણાં કોઈ એનાઉન્સ કર્યું નથી। અમારે જે સેટ ફ્લોર પ્રાઇસ કરવાની હતી અને જે વોક નીટિંગ મશીન છે એની 7.5% ડ્યુટી છે એની 0 કરવી જોઈએ, કારણ કે 4 વર્ષ 3 વર્ષ પહેલાં તો ચાઇનાથી એટલું બધું વોક નીટિંગનું યાન આવતું હતું, જે આજે બંધ થઈ ગયું, કારણ કે અહીંયાની ઇન્ડસ્ટ્રી અપડેટ થઈ છે અને એમાં જે કપડું આવે છે તેમાં માલ પ્રેક્ટિસ થાય છે। એટલે મિનિમમ કિલોએ 100 રૂપિયા ફ્લોર પ્રાઇસ પર ડ્યુટી નાખવી જોઈએ એવું અમે રજૂઆત કરી છે। એમણે આમાં કોઈ એનાઉન્સમેન્ટ કર્યું નથી। હવે એનું જ્યારે પેલું બીજું ચેપ્ટર આવે તેને અમે સ્ટડી કરીને વધારે કહી શકશું। ત્યારબાદ અમારું જે ટફ, જે ખરેખર ટફ છે, બહુ અઘરું કામ છે અને ટફ માટે એ ટફ પહેલાં આરા ટફ, એમ ટફ બધા જુદા જુદા આવ્યા, પણ ત્યાર પછી 2016થી જે 15થી એ ટફ સેટ થયું હતું। એ ટફમાં બી પછી ત્યાર પછી કોરોના આવ્યું તો એ લોકોનું ધીમું પડ્યું, પણ ત્યાર પછી હમણાં 1.5 વર્ષથી એ લોકોએ લગભગ 2500 ફાઇલ સુરતમાં જ કેમ્પ કરીને કરી ને હજુ બી બાકી છે। તો એમાં અમે કહ્યું કે ભાઈ સિમ્પ્લિફાઈડ કરો, કે ભાઈ નંબર પ્લેટ નથી, કોમા નથી, આ નથી ને એમાં રિજેક્ટ કરે। તેમાં એક માણસ હોય 10માંથી 7 માણસ આની જે સબસિડી આવવાની હોય એના પર નેપતા હોય। તો આ એમણે આમાં ક્લિયર કરવું જોઈતું હતું કે ભાઈ આ છે। ફાઇનાન્સ મિનિસ્ટ્રી હવે એક જ વાત કરીને બેસી ગઈ છે અને ટેક્સટાઇલ મિનિસ્ટ્રી તો તૈયાર છે। ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અમારા જૂના ટફના 3000 કરોડ હતા તે પાછા આપી દીધા કે વપરાયા નથી, અને એકચ્યુઅલી તો આજે ઓછામાં ઓછી 2500 કરોડની અરજીઓ તો પડેલી છે। જો એને એ લોકો સ્ક્રુટિનાઇઝ કરે, પણ એ લોકો PLI પ્રોડક્શન લિંક ઇન્કમાં જવા માંગે છે। અમે શું કહીએ છીએ કે એ ટ્રસ્ટ અથવા TDDS અથવા એને તમારે જે નામ આપવું હોય તો આપો, કારણ કે અહીંયાની જે ઇન્ડસ્ટ્રી છે, MSME છે, તેમાં 10માંથી 7 જણ સમજો રેપિયર રૂમ્સ લીધા તો રેપિયર રૂમ્સ પર મજૂરી કરે છે, તો મજૂરીમાં એ પ્રોડક્શન લિંકમાં કેવી રીતે આવશે? આપણે સમજો કે ભાઈ સ્ટેન્ડ અલોન યુનિટ છે એમ્બ્રોઇડરી, તો એ સ્ટેન્ડ અલોન યુનિટ તો એ તો મજૂરી કરશે, એનું ટર્નઓવર આ લોકોનું એવું કહેવું છે કે 1 વર્ષ ટર્નઓવર કરો, બીજે વર્ષે એમાં 10%નો વધારો કરો અને ત્રીજે વર્ષે તમને એટલે કે મુદતે પાકતી હુંડી પોસ્ટ ડેટેડ ચેક આજે જે અપફ્રન્ટ આપે છે 10% તમે આપો છો, તે એ આજે 31/3/22ના નોટિફિકેશનથી બંધ કર્યું છે। અને હમણાં સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે, બ્લેન્ક પીરિયડ ચાલી રહ્યો છે, બ્લેકઆઉટ પીરિયડ ચાલી રહ્યો છું। જેણે મંગાવી લીધા, જેણે કરી લીધા અને 31/3/2023 મશીનરી પર ફ્રી ઇમ્પોર્ટ ડ્યુટી છે તે બંધ થાય છે। તે અમારા ચેમ્બરે આશીષભાઈએ બધાએ મળીને જોરદાર અમે રજૂઆત કરી છે ગુજરાતથી કે એ તમે લંબાવો, કારણ કે મશીનરી આવતા 5 મહિના થાય, 4 મહિના થાય, એટલું ત્યાં વેઇટિંગ લિસ્ટ છે। એટલે માણસ પ્લાનિંગ કેવી રીતે કરે? આજે આ રીતે કરે અને કાલે એ લોકોને એ ડ્યુટી વધારે ભરવાની આવે ને આજે ડોલરમાં બી જે ફ્લક્ચ્યુએશન આવે છે તેમાં આ જ પ્રોબ્લેમ આવી જાય કે આજે મેં કેલ્ક્યુલેશન કર્યું હોય કે ભાઈ 82-83 રૂપિયાના ડોલરે કર્યું હોય ને કાલે જો 90 પહોંચી જશે તો એ બધું બહુ એ થાય। એટલે એની બી કરન્સીની એ કરવા જેવું છે। ઇમ્પોર્ટ ડ્યુટી ઓન સિન્થેટિક યાર્ન અને કાપડ ઉપર તો એ લોકોએ ટોટલી એના બેન કરવું જોઈએ, અથવા તો કારણ કે આજે જે 0 મોસ્ટ ફેવરેબલ નેશન્સ અને આસિયન કન્ટ્રી છે, વિયેટનામ, કંબોડિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા અને હવે નવું આવ્યું છે મ્યાનમાર। મ્યાનમારમાં 2 વર્ષમાં 10% માલ આવતો હતો કાપડ, તે આજે આવતો થઈ ગયો 400%, કારણ કે 0 ડ્યુટી છે અને એમાં માલ પ્રેક્ટિસ થાય। ચાઇનાનો માલ ત્યાં આવે છે, એના સર્ટિફિકેટ ઓરિજિન ડુપ્લિકેટ બની જાય છે અને એ રીતે આવે છે। અને બાંગ્લાદેશનું ગાર્મેન્ટ બી બાંગ્લાદેશ કાપડ લે છે ચાઇનાથી, અને એ કાપડ આજે કાપડમાં તમારી 55% તો વેલ્યુ કાપડની હોય ને એ વેલ્યુમાંથી તમે જ્યારે અહીંયા મોકલો છો તો અહીંયાની જે ગાર્મેન્ટ
અને એપરલ ઇન્ડસ્ટ્રી છે તેને સખત ધોકો પડે છે. આ બધા પોઈન્ટ્સો અમે પ્રી બજેટમાં TRUએ એ લોકોએ સામેથી માંગેલા અને આપેલા છે. અમે બીજું એ બી કહેલું કે ભાઈ તમે જેમ કંપની ટેક્સ 25% છે તો ઇન્ડિવિજ્યુઅલનો જે ટેક્સ છે તેને બી સ્લેબ 25% કરો, અથવા તો LLP જે બને છે, આજે LLP અટકી ગયું છે કારણ કે LLPમાં બી એ લોકોએ રાહત નથી આપી, 30 અને 10%નો સેસ લગાવે છે. તો આ તો બાકીના તો પોઈન્ટ અમારા ચેમ્બર તરફથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ને બધું આપશે વિગત તમને. અને એડિશનલ ફંડ ફોર MSME સેક્ટર એ લોકોએ જાહેર તો કર્યું છે અને લેટ સી કે હવે શું થાય છે. અને FTA અને PTAમાં હવે એ લોકોએ પોતાનું વ્યાપ વધારવો જોઈએ. ઓસ્ટ્રેલિયા અને UE સાથે કર્યું છે, પણ ખરેખર જો કાપડ અને એપરલને પ્રમોટ કરવું હોય તો યુરોપિયન યુનિયન અને UK સાથે કરવું જોઈએ, કારણ કે USA સાથે તો બહુ ડિફિકલ્ટ છે. આ સાથે હું માનું. રમેશભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ. રમેશભાઈ પ્લીઝ આગળ બેસો. મિત્રો, 2024માં ચૂંટણી આવી રહી હતી અને અનુલક્ષીને લોકપ્રિય બજેટની થોડી અપેક્ષાઓ હતી. એ એટલું બધું કંઈ મળ્યું હોય એવું નથી લાગતું. પ્લસ 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની જે વાત છે પ્રાઇમ મિનિસ્ટરની, અને 400 અબજ ડોલરનું એક્સપોર્ટ્સને ક્રોસ કરવાનો જે સંકલ્પ છે એને અનુલક્ષીને જે કંઈ મેજર હોવા જોઈએ એટલા બધા દેખાતા નથી, પણ પ્રયાસો છે. ઓવરઓલ ફિસ્કલ ડિપોઝિટ GDPના જે 5.9% થાય છે, જે ઓછી કરવાની અર્થશાસ્ત્રીઓ હંમેશા ભલામણ કરે છે, તે આદરણીય નાણામંત્રી કરી શક્યા નથી. એમાં કંઈક એમની મજબૂરી છે. પણ સારી બાબત એ છે કે CFC આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના 3 સેન્ટર ઇન્વેસ્ટમેન્ટ કેમ થાય અને એનર્જી કેમ વ્યવસ્થિત પેદા થાય અને જેથી કરીને એનર્જીનો રેશિયો નીચો આવે તો ઇન્ડસ્ટ્રીનો રેશિયો ઊંચો જાય, એવા એક શુભ આશયથી આજનું બજેટ મારી દ્રષ્ટિએ સર્વાંગી વિકાસને વરેલું હોય એવું બજેટ મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમે આ વખતે 11 પોઈન્ટ મેઇન મુદ્દા અમારા મોકલેલા હતા, એમાંથી 4 થી 5 મુદ્દા સ્પષ્ટ અત્યારે આવરી લેવાયા છે. છતાંજી જેમ 2-3 દિવસમાં એનાલિસિસ થશે તો બાકીના પણ 2-3 મુદ્દા એની અંદર આવશે એવું અમારું માગણી છે. MSMEની ફાયદા માટેની અમારી છેલ્લા 5 વર્ષથી ડિમાન્ડ હતી. હું આપને સ્પષ્ટ જ કહું છું કે પહેલી વખત અમારી લાગણી ને માગણી સ્વીકારાયેલી છે. રાજકોટને MSMEને લાગે છે ત્યાં સુધી રાજકોટની અંદર મોર ધેન 90% ઇન્ડસ્ટ્રી MSMEને ભરેલી છે, એટલે મેક્સિમમ ફાયદો રાજકોટને થશે. તો રાજકોટને ફાયદો થશે તેવું માની રહ્યા છે વેપારી વર્ગ જે છે તે માની રહ્યો છે, કારણ કે MSME સેક્ટરને પણ મજબૂત કરવા માટે આ વખતનું જે બજેટ છે તેમાં પ્રાવધાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને જોઈએ તો આ MSME માટે નવી યોજનાઓ લાગુ થશે. ઇટ્સ નોટ ફોર જનરલ પબ્લિક, એટલે એવું ફેસિલિટેશન થાય તો ફાઇનાન્સ સેક્ટરમાં મોટી ક્રાંતિ કરવી હોય તો IFSCને બિઝનેસમેન MSME સુધી લઈ જવું પડે. ડેટા ઇન્ડસ્ટ્રીની જે નાણામંત્રીએ વાત કરી છે, ખૂબ જ સારો પ્રશંસનીય પ્રયાસ છે, પણ એને નાના બિઝનેસમેન સુધી લઈ જવા માટેની જે યોજના હોય એમાં તો સારું, અને ન હોય તો એ કરવાની આવશ્યકતા છે. આમ ઓવરઓલ ઇન્કમટેક્સના સ્લેબમાં લોકોની અપેક્ષા 2.5 લાખથી બેઝિક એક્ઝમ્પશન 5 લાખ સુધીની હતી, જે પૂરી થઈ નથી. ખૂબ ભૂખ લાગી હોય અને ખોરાક પૂરતો ન મળે તો માણસ હજુ ભૂખ્યો છે એવું અનુભવે, એવું આમાં થયું લાગે છે. પણ એને થોડુંક રીસેટ એવી રીતે કર્યું છે કે 2.5 લાખ 50,000 આપી અને એક્સટેન્શન બેઝિક એક્ઝમ્પશન થોડું વધાર્યું છે, અને 5 લાખ સુધીનું જે રિબેટની જે લિમિટ હતી એ 7 લાખ સુધીને, એટલે થોડું ઘણું પેટ ભરાય એવી વ્યવસ્થા નાણામંત્રીએ કરી છે. મેજર કોઈ એવા ઉડીને આંખે વળગે અને ઇકોનોમીને આખું ચેન્જ કરી નાખે એવા કોઈ સુધારા મારા ધ્યાનમાં પ્રથમ દ્રષ્ટિએ દેખાતા નથી. થેન્ક યુ વેરી મચ.
Direct, indirect taxes, please. से घटाकर ટેક્સની વાત કરીએ તો પ્રથમ ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ, કારણ કે જે લોકોને બહુ જરૂર એકદમ તરત સ્પર્શી જાય છે. મિત્રો, બેઝિક એક્ઝમ્પશન લિમિટ જે 5 લાખની જે એક વાત હતી નથી થઈ, 3 લાખ સુધી થઈ છે. ખાલી નવી રિઝિમમાં જે ટેક્સ સ્ટ્રક્ચર છે તેમાં જ વધારે ફાયદો કરી આપ્યો છે. એટલે ઓલ્ડ સ્ટ્રક્ચરવાળાને જે ટેક્સનો રેટ છે તેમાં કોઈ ફાયદો થયો નથી. જે 3 લાખથી 6 લાખ, 6 લાખથી 9 લાખ, 9 લાખથી 12 લાખ, 12 લાખથી 15 લાખ, એમાં જે ટેક્સનો રેટ ઘટાડ્યો છે પણ તે નવા રિઝિમમાં છે, જેમાં ડિડક્શન એટીસીનું અને અન્ય ડિડક્શનો બાદ મળતા નથી. એક બહુ મહત્ત્વની વાત છે જે જનરલ પબ્લિકને ખ્યાલ આવતો નથી. સેકન્ડ, 2-3 વસ્તુ સારી જે છે તે કે રિટાયરમેન્ટ બેનિફિટ જે 25 લાખ સુધીનો કર્યો છે તે એક સારો છે. સેકન્ડ, જે કોઓપરેટિવ સેક્ટરને ઇમ્પોર્ટન્સ આપીને એની જે નવા સ્ટાર્ટઅપમાં જે નવી કોઓપરેટિવ સોસાયટીઓ થવાની છે તેનો ટેક્સ રેટ ઘટાડીને 15% કર્યો છે, તે ખૂબ સારી વાત છે. અને ઇનડાયરેક્ટ ટેક્સની જો વાત કરીએ તો એ લોકોએ એક્સપોર્ટને પ્રમોશન કરવાનું, ઇન્ડિજિનસ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાનું, બાયોગેસ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ એ બધાને જે પ્રમોટ કરવાની જે વાત કરી અને એ લોકોની DTO ઘટાડી છે તે ખૂબ સારું પ્રયાસ છે એવું આપણે માનીએ. પણ ઇનડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સનો બંનેનો એમણે જે લાસ્ટ સમરી આપી, 34,000 કરોડ રૂપિયા ઇનડાયરેક્ટ ટેક્સમાંથી આવક ઘટવાની છે. જેમ રીતે આપણે આગળ વધી રહ્યા છે, જે રીતે પ્રોગ્રેસિવ બજેટ આપ્યું છે, જે રીતે આપણે ઇન્ડિયા 100ની વાત કરીએ છીએ, એ રીતે આપણા એમ્પ્લોયમેન્ટ્સ, આપણા યુથને પણ નવા નવા સ્કિલ સેટની જરૂર પડશે. તો એના માટે સરકાર વારે ઘડીએ, જેમ કે લાસ્ટ બજેટમાં ડ્રોન ટેકનોલોજી માટે, AI માટે વાત કરી હતી, આ વખતે ઘણું બધું AI માટે પણ આપવામાં આવ્યું છે. જે ઇન્ડસ્ટ્રી 4.0ની જરૂરત છે એ બધું આનાથી પૂરું થશે. એના માટેના જે 30 સ્કિલ્સના સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની વાત કરી છે, બહુ જ આવકાર્ય છે. હા, સ્ક્રેપ પોલિસી આમ જોઈએ તો 2 વર્ષ પહેલાં વેન આઈ વોઝ વાઇસ ચેરમેન ઓફ CII, વી લોન્ચ્ડ with the help of Nitin Gadkari and Rupani Sahib at Mahatma Mandir. So I am happy કે એને હવે એડ્રેસ કરવામાં આવી રહ્યું છે. 15 વર્ષ જૂના વ્હીકલને કમ્પલસરી સ્ક્રેપ કરવાની વાત કરી છે, વિચ આર નોટ વર્ધી. જે આરટીઓ જો કે હવે તમને આગળ વધવાની આ વ્હીકલ્સને રોડ ઉપર લાવવાની શક્યતા નથી, તો એ વ્હીકલ્સને કમ્પલસરી 1 એપ્રિલ 2023થી સ્ક્રેપ કરવી પડશે. એમાં મોટો પાર્ટ છે ગવર્મેન્ટ વ્હીકલ્સનો, જે આપણા પોલિટિકલ્સ કે બ્યુરોક્રેટ્સ કે વોટ એવર, કે એમનું ટ્રાન્સપોર્ટેશન કે આર્મી વ્હીકલ્સ છે કે એમ્બ્યુલન્સીસ છે, ગવર્મેન્ટ એમાં ઘણો મોટો ભાગ છે. તો ઇટ્સ અ સર્ક્યુલર ઇકોનોમી. એનાથી શું થશે, તમને મેટલની આવક મળશે, એ જે આપણી રિસાયકલ ઇન્ડસ્ટ્રીને, જે રીતે અલંગની આપણી રિસાયકલ ઇન્ડસ્ટ્રી છે, એ રીતે એક અર્બન રિસાયકલ ઇન્ડસ્ટ્રી ઊભી થશે. એના માટેના શરૂના 7 સ્ક્રેપયાર્ડ ઓલરેડી સેન્ટ્રલ ગવર્મેન્ટે અલાઉ કરી દીધા છે. એમાંથી ગુજરાતમાં 2 આપવામાં આવ્યા છે, આસામમાં આપવામાં આવ્યા છે. એક આપણી મેટલની રિક્વાયરમેન્ટ પૂરી થશે. બીજું કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને એક નવું વેગ મળશે, જેનાથી, કારણ કે ન્યૂ રિપ્લેસમેન્ટ ઓફ વ્હીકલ્સ આવશે, તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને આગળ જતાં 2-3 વર્ષમાં ઘણું મોટું ફાયદો થશે. એની અંદર સરકાર ઈચ્છે છે કે જેટલા પણ સ્ક્રેપ થાય એનું એટલીસ્ટ 20-25% ઈ વ્હીકલ્સથી રિપ્લેસમેન્ટ થાય. તો એનાથી એક જે દેશમાં ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની વાત છે એ પણ એમાં આગળ વધશે. આવો રાજેશભાઈ, અરે તમે રિટેલ સેક્ટર भाषा में जो लोग कहते हैं, हमारे दो के लिए खास ख्याल रखा गया है. आप हाईएस्ट लैब जो है वो बहुत कम कर दिया गया है. ये लोग समझ रहे हैं कि क्यों किया गया है और किन लोगों के लिए किया गया है. बाकी डीजल पे कुछ नहीं बात हुई है, पेट्रोल पे कुछ नहीं बात हुई. अमृतकाल महोत्सव की बात की, उस पर आपने बहुत सारे अनएम्प्लॉयमेंट की बात नहीं, उनके लिए कैसे सोर्सेज होंगे, कैसे करेंगे. आपने ये भी नहीं देखा है कि हमारे बहुत सारे प्रिजनर्स जो हैं बेल के लिए या बेल की कीमत नहीं चुकाने के लिए या जेल में इतने साल तक सही या गलत तरीके से पड़े हुए हैं, उनसे बहुत लोगों ने सोचा था. 33% ફિલિપ આપ્યો છે. કોઈપણ ડેવલપિંગ કન્ટ્રીઝને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ અગત્યનું હોય છે, અને આટલો મોટો ફિલિપ આપ્યો, અને વિચ હેલ્પ્સ ઓલ ધ
સેક્ટર્સ મતલબ ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર, જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોટ એવર રોડ ગણો કે પોર્ટ ગણો ઓર વોટ એવર અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દે હેવ પ્લાન, એ ઓવરઓલ જીડીપી ગ્રોથ થવામાં ઘણું જ મદદ કરશે. એટલે દેટ ઇઝ એ ફર્સ્ટ મેજર મૂવ વિચ આઈ સી કે ભાઈ આ ઓવરઓલ કન્ટ્રીને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું જે ફોકસ છે એની ઉપર લઈ જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાથે સાથે નેચરલ ફાર્મિંગ યસ, એને આપ કેવી રીતે જુઓ છો? એટલે અત્યારે ચેટ જીપીટી જેવા સબ્જેક્ટ ઉપર એટલું બધું એક્ટિવ અત્યારે ડિબેટ ચાલી રહી છે, ત્યારે એમણે રાઇટલી દે હેવ ફોકસ્ડ ઓન એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ભાઈ વિચ ઇઝ અ સબ્જેક્ટ ફોર ધ ફ્યુચર, અને એની ઉપર આપણે રિસર્ચ વધારવું જોઈએ અને એની ઉપર ફોકસ કરવું જોઈએ. સો દેટ ઇઝ એ મેજર સબ્જેક્ટ વિચ દે હેવ ઇન્સ્ટન્ટેનિયસલી એડ્રેસ્ડ. કદાચ પહેલાંના જમાનામાં આવા સબ્જેક્ટ 2-4 વર્ષ પછી એડ્રેસ થતા હતા, જે અત્યારે in a couple of days they are being addressed. So I think which is a very positive that they are very actively taking the right subjects on a right time. That's the most important thing. So income tax slabs are revised. So if you can brief about Income tax slabs, they benefit. they have touched all the sectors. Not only like higher income વાળાઓનો છે, પણ lower income નો જે કર્યું છે, અને વિથ એ સેલરીડ ઇન્કમ દે હેવ એ વેરી લિમિટેડ સ્કોપ ઓફ એડજસ્ટમેન્ટ્સ, કારણ કે સીધું TDS કપાઈ જાય છે અને ઇટ્સ ઓલ ઓપન બુક્સ ફોર ધેમ. સો જે લોઅર ઇન્કમવાળાઓને આ ઘણો જ બેનિફિટ થવાનો 7 લાખ સુધીનો ટેક્સ ફ્રી રેજીમ કર્યું છે, એટલે વિચ ઇઝ એ મેજર પોઝિટિવ છે. અને હાયર ઇન્કમવાળાઓનો બી જે સ્લેબ એમણે ઘટાડેલો છે, અને એનાથી ટેક્સ કમ્પ્લાયન્સ વધશે જેટલું, કારણ કે જેટલું હાયર ટેક્સ હોય છે એટલું ઇવેઝન વધારે થાય છે. એટલે જેટલું પણ રિઝનેબલ લેવલ લઈ જાય, કારણ કે દે ધેમસેલ્ફ હેવ સેડ કે વી આર ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ ઓન ધ ટેક્સ. સો એ ઘટાડવાથી ડેફિનેટલી કમ્પ્લાયન્સ ઘણું સુધરશે. Sir, apart from GST, was there anything else કે જે આપણે એક્સપેક્ટ કરતા હતા કે બજેટમાં કઈ ચેન્જ થશે, રિવાઇઝ થશે, બટ એ ના થયું? નહીં, GST is not part of this budget. It is a independent now body which is being looked after including the states. એટલે ઓબ્વિયસલી GST તો અહીંયા ટચ થવાનું નથી, પણ બાકીના બધા સેક્ટર્સ જે એમના પ્રાયોરિટી સેક્ટર્સ છે, they have touched each and every priority sector including green growth છે, which is a climate subject છે, which is a very આપણા પ્રાઇમ મિનિસ્ટરને ઘણો ડિયર સબ્જેક્ટ છે, અને he wants to focus અને obviously for the long future of the health of the living people, so which is a very positive side. Okay, sir. Thank you. Thank you. Sir, there's the તો કેટલીક વસ્તુઓ સસ્તી પણ થવાની છે ને કેટલીક વસ્તુઓ મોંઘી પણ થવાની છે. ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. એક તરફ પેટ્રોલ ડીઝલની બુમરાણ મચતી હોય છે કે પેટ્રોલ ડીઝલ મોંઘા થયા, જો કે એ વિશે કંઈ વાત કરવામાં નથી આવી, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે તે વાત જરૂર કરવામાં આવી છે. કેટલાક ફોન, કેમેરા, લેન્સ પણ સસ્તા થશે. 2 લાખની બચત પર 7.5% વ્યાજ પણ મળશે. તો વિદેશથી આવેલી ચાંદીથી જે બનેલી વસ્તુઓ છે તે મોંઘી થવાની છે. ખાસ કરીને પર્યટન ક્ષેત્ર અને પર્યટન ક્ષેત્રે રોજગારી ઊભી કરવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. નોકરિયાત વર્ગ માટે એક સારી બાબત છે, પરંતુ જે રીતે વેપારી વર્ગ અને ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું છે તે મુજબ કે કકડીને ભૂખ લાગી હોય અને ત્યારે તમને થોડું જમવાનું આપે તો તમને થોડીક રાહત થાય છે, પેટ નથી ભરાતું. એટલે આ પ્રકારનું નોકરિયાત વર્ગ માટે ખાસ કરીને જે ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યો છે તે બાબતે તેમણે સ્પેસિફિક આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે હજુ પણ વધારે જરૂર હતી, પરંતુ તે પ્રકારે નથી મળ્યું. તેમને ટેક્સ સ્લેબમાં એટલી છૂટ નથી મળી, પરંતુ એક રાહત આપવાનો જરૂર અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટેક્સ સ્લેબમાં મોટી રાહત, 7 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ નહીં. ખાસ કરીને આદિવાસી બાળકોને લઈને, તેમના શિક્ષણને લઈને ખાસ આમાં ચિંતા કરવામાં આવી છે અને તેમને પણ એક બેનિફિટ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેન્દ્રીય
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આગામી 3 વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરતી 740 એકલવ્ય મોડેલ સ્કૂલ આ સાથે શિક્ષકો સહાયક સ્ટાફની પણ નિમણૂક કરશે કારણ કે ગુજરાતમાં પણ આપણે જોયું છે કે શિક્ષકોની ઘટ જોવા મળે છે જેના કારણે વિદ્યાર્થીઓને જે શિક્ષણ મળવું જોઈએ તે નથી મળતું તો અહીંયા આદિવાસી જે બાળકો છે તે પણ તેમનામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેને લઈને પ્રયાસ કરવામાં આવશે શિક્ષકોની ભરતી થશે સહાયક સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવશે તો અમૃત બજેટ હતું અને કેટલાક વર્ગને સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે મહિલાઓની બચતને લઈને હોય કે પછી વડીલો ના પેન્શનને લઈને હોય અને નોકરિયાત વર્ગને બે નંબરનું